गुड मॉर्निंग विद्यार्थी मित्रों। श्री बीबी एंड पीबी हीरप्रा कन्या विद्यालय कालावड़ में आपनु स्वागत है। આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો ચાલી રહ્યું છે। તો આપણે અત્યાર સુધીના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે આપણે ન્યૂટનના ગતિના 3 નિયમો વિશે અભ્યાસ કર્યા, પછી આપણે વેગમાન સંરક્ષણના નિયમ વિશે પણ અભ્યાસ કર્યા। તો તેના પરથી આપણે પહેલા 2 નિયમો પરથી આપણે દાખલા જોઈ લીધા હતા। તો હવે ત્યારબાદ આપણે ત્રીજા નિયમ અને વેગમાન સંરક્ષણના નિયમ પરથી થોડા ઘણા દાખલા જોઈએ। તો પહેલો દાખલો, કે 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ 20 ગ્રામ દળ, એટલે કે ગોળીનું દળ કેટલું આપેલું છે 20 ગ્રામ, અને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ, એટલે કે પિસ્તોલનું વજન કેટલું આપેલું છે 2 કિલોગ્રામ। હવે 150 મીટર પર સેકન્ડના વેગથી છોડવામાં આવે છે। તો પિસ્તોલ પાછળ ધકેલવાના વેગની ગણતરી કરો, એટલે કે પિસ્તોલ જે પાછળ ખસેડે છે તેને શું કહેવામાં આવે છે રિકોલ વેગ, જેના વિશે આપણે આગળ થિયરીમાં જોઈ ગયા, બરાબર। તો આપણે અહીંયા પહેલા તો 2 વસ્તુ આપેલી છે, એક તો ગોળી આપેલી છે અને એક પિસ્તોલ આપેલી છે। તો બંને આપણા દળ અલગ અલગ આપેલા છે, બંનેના વેગ પણ અલગ અલગ હશે આપેલા છે, બરાબર। તો આપણે તેના પરથી પહેલા તો આપણે ગોળીનું લખીએ। તો કે ગોળી માટે જોઈએ તો કે એનું આપણને કેટલું આપેલું છે વજન દળ, તો કે 20 ગ્રામ। તો આપણે M1 બરાબર શું લખશું 20 ગ્રામ। આપણે અહીંયા એને પહેલો પદાર્થ તરીકે લઈએ છીએ ગોળીને, એટલે આપણે M1 લીધું। હવે 20 ગ્રામ છે તો આપણને ખબર છે કે આપણે એને કિલોગ્રામમાં ફેરવવા પડશે, બરાબર। તો હવે નાનો એકમ છે ગ્રામ, અને એમાંથી આપણે મોટા એકમ કિલોગ્રામમાં જવું છે, તો આપણે શું કરશું તેને 1000 વડે ભાગશું। તો કે 20 ભાગ્યા 1000, એટલે આપણને શું મળશે 0.02। અને હવે જે આપણને મળ્યું એ શેમાં મળશે કેજીમાં, કેમ કે આપણે તેને કેજીમાં ફેરવી નાખ્યું, એટલે આપણને હવે જે મળશે તે શેમાં મળશે કેજીમાં મળશે। તો ગોળીનું દળ છે તે 0.02 કેજી હશે। અને હવે આપણે ગોળી માટે જોઈએ તો કે એનો U1 એટલે કે એનો પ્રારંભિક વેગ, તો U1 કેટલો થશે ગોળીનો, હજી આ આપણે કેવી પરિસ્થિતિ જોઈએ છીએ તો કે હજી જ્યારે ગોળી છે તો કે પિસ્તોલમાંથી છૂટી નથી, બરાબર। તો ત્યારે તે કેવી અવસ્થામાં હશે સ્થિર અવસ્થામાં હશે, એટલે તે સ્થિર અવસ્થા હશે તો તેનો વેગ કેટલો થશે તો કે 0, એટલે કે 0 મીટર પર સેકન્ડ। પછી ત્યારબાદ આપણે અહીંયા આપેલું છે કે ગોળીની ગતિની દિશા આપણે ડાબીથી જમણી બાજુ લઈએ, કે જો અહીંયા એમ કીધું છે કે પિસ્તોલ દ્વારા ગોળી કેટલા વેગથી છોડવામાં આવે છે 150 મીટર પર સેકન્ડના વેગથી છોડવામાં આવે છે। અને હવે આપણે ધારી લઈએ કે ગોળીની દિશા કઈ છે ડાબીથી જમણી તરફ જાય છે, તો આપણે તેને ધન લઈએ એ દિશાને, બરાબર। તો આપણે તેનો અંતિમ વેગ, ગોળીનો અંતિમ વેગ એટલે કે V થશે। તો અહીંયા V1 કેટલું થશે 150 મીટર પર સેકન્ડ, પણ આપણે અહીંયા કેવું રાખીએ છીએ તેને પ્લસ, કેમ કે આપણે જે દિશા ડાબીથી જમણી તરફ છે તેને આપણે પ્લસ ધારી છે, બરાબર। અને હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે પિસ્તોલ માટે, આ આપણે ગોળી માટે 3 બાબત શોધી લીધી। હવે ત્યારબાદ પિસ્તોલ માટે, તો પિસ્તોલ માટે તો કે તેનું દળ કેટલું આપેલું છે તો કે 2 કિલોગ્રામ, એટલે કે આપણે અહીંયા M2 લખશું। M2 કેટલું છે 2 કિલોગ્રામ। પછી ત્યારબાદ તેનો પ્રારંભિક વેગ એટલે કે U1, તો અહીંયા પિસ્તોલ પણ પહેલા સ્થિર છે, બરાબર, એટલે શું થશે એનો 0 મીટર પર સેકન્ડ થશે। પછી ત્યારબાદ તેનો અંતિમ વેગ એટલે કે તે જે પાછળની તરફ ખસેડાય છે એટલે કે એનો રિકોઇલ વેગ, એ જ શું થશે તેનો અંતિમ વેગ, બરાબર। તો એ આપણે શું કરવાનું છે શોધવાનું છે। તો આપણને હવે બધી વસ્તુ મળી ગઈ છે ગોળી માટે અને પિસ્તોલ માટે, બરાબર। તો આપણે દાખલો જોઈએ તો કે પહેલા તો આપણે ખબર છે વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી કે જો કોઈ બાહ્ય બળ ન લાગતું હોય, બાહ્ય બળને આપણે અવગણીએ તો પદાર્થના પહેલા એટલે કે પ્રારંભિક વેગનું કુલ વેગમાન અને અંતિમ વેગનું કુલ વેગમાન, બરાબર, એ બંને કેવા હોય છે સરખા હોય છે। તો આપણે અહીંયા પહેલા તો ગોળી છૂટ્યા એ પહેલાનું વેગમાન જોઈએ તો કે સૂત્ર શું લાગુ પડશે M1U1 પ્લસ M2U2, બરાબર। તો આપણે અહીં લખીએ કે ગોળી છૂટ્યા પહેલાનું કુલ વેગમાન,
ગોળી છૂટ્યા પહેલાનું કુલ વેગમાન, ખાલી વેગમાન નહીં પરંતુ કેવું કુલ વેગમાન. તો એનું સૂત્ર શું છે? m1u1 બરાબર m2u2. કેમ કે આપણે અહીંયા ગોળી માટે આપણે m1 મતલબ કે પહેલો પદાર્થ છે ગોળી, એટલે આપણે ગોળી માટે બધી વસ્તુ m u અને v માં એક આપેલા છે, એટલે આપણે અહીંયા લખશું કે m1u1 પ્લસ m2u2. તો m1 આપણને કેટલા આપેલા છે? 0.02 kg. પછી u1 તો કે પ્રારંભમાં તેનો વેગ કેટલો હતો? સ્થિર હતું, એટલે પ્રારંભિક વેગ 0 હતો. પ્લસ m2 એટલે કે કેટલો કિલોગ્રામ આપેલું છે પિસ્તોલ માટે? તો કે 2 કિલોગ્રામ. તેનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 0. હવે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર કેવો થશે? 0. એટલે કે આપણને શું મળશે? 0 પ્લસ 0 એટલે કે 0. અને એનો એકમ શું થશે? તો કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. કેમ કે આપણે અહીંયા m એટલે કે કોઈ પણ પદાર્થનું દળ, તો કે દળનો એકમ શું થશે? તો કે કિલોગ્રામ. અને અહીંયા વેગ u એટલે કે વેગ છે, બરાબર? તો વેગનો એકમ શું થશે? મીટર પર સેકન્ડ. એટલે કે વેગમાનનો એકમ શું થશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આ આપણને ગોળીનું છૂટ્યા પહેલાનું કુલ વેગમાન મળ્યું. હવે ત્યારબાદ ગોળી છોડ્યા બાદનું કુલ વેગમાન. ગોળી છોડ્યા બાદનું કુલ વેગમાન. હવે એનું સૂત્ર શું લાગુ પડશે? તો કે m1 v1 પ્લસ m2 v2. કેમ કે ગોળી છોડ્યા બાદ એટલે કે હવે તેના અંતિમ વેગની ગણતરી કરવાની થશે, બરાબર? તો આપણે હવે u1 ની બદલે શું લેશું? v1 v2 લેશું. એટલે કે m1 v1 પ્લસ m2 v2. તો m1 આપણને કેટલા આપેલા છે? તો કે 0.02. તો v1 કેટલા આપેલા છે આપણને? 150. પ્લસ m2 કેટલા આપેલા છે? તો કે 2. અને v2 તો આપણે શોધવાના છે, એટલે આપણે v2 ના v2 એમ જ રાખીએ. હવે આ બંનેનો ગુણાકાર કરશું તો શું આવશે? 3. એટલે શું થશે? 3 પ્લસ 2v2. અને હવે તેનો એકમ શું થશે? વેગમાન શોધવાનું છે, એટલે કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ, બરાબર? તો આપણને આ ગોળી છોડ્યા પહેલાનું અને ગોળી છોડ્યા બાદ બંનેનું વેગમાન મળી ગયું છે, બરાબર? તો આપણે વેગમાન સંરક્ષણના નિયમો પરથી ખબર છે કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને સરખા હોય છે જ્યારે કોઈ બાહ્ય અસંતુલિત બળને અવગણવામાં આવે ત્યારે. તો આપણે જોઈએ તો કે ગોળી છોડ્યા પહેલાનું વેગમાન. ગોળી છોડ્યા પહેલાનું વેગમાન કોના બરાબર થશે? તો કે ગોળી છોડ્યા બાદનું વેગમાન. આપણને હવે બંનેના માપમાં બંનેના મૂલ્યો મળી ગયા છે, બરાબર? પહેલાનું વેગમાન અને પછીનું વેગમાન. તો આપણે ગોળી છોડ્યા પહેલાનું વેગમાન કેટલું હતું? 0, બરાબર? તો આપણે અહીં કેટલો મૂકશું? 0. અને હવે ગોળી છોડ્યા બાદનું વેગમાન કેટલું મળ્યું? તો કે 3 પ્લસ 2v. તો 3. હવે આપણે v2 શોધવાનો છે. તો આપણે આ 2 છે, આ 3 છે, અને આપણે સામેની સાઈડ લઈ જઈએ તો પ્લસ છે, તો સામેની સાઈડ જશે તો -3 થઈ જશે, બરાબર? 2v2. v2 શોધવાનું છે. તો આપણે આ 2 છે એ સાથે અહીંયા ગુણાકારમાં છે, અને સામેની સાઈડ લઈ જશું તો ભાગાકારમાં જશે, એટલે -3/2 બરાબર v2. તો v2 આપણને કેટલા મળશે? 1.5. પરંતુ કેવા? માઇનસ. કેમ કે 3 કેવા છે? માઇનસ છે, એટલે કે -1.5. અને વેગ v2 એટલે કે તેનો અંતિમ વેગ. તો વેગનો એકમ શું થશે? મીટર પર સેકન્ડ.
આપણે જે આ પિસ્તોલ છે તો કે તે પાછળની તરફ કેટલું ધકેલાય છે તેનો રિકોઇલ વેગ શોધવાનો હતો તો આપણને તે મળી ગયો. કેટલો છે? 1.5 એટલે કે માઇનસ. અહીંયા જે ઋણ નિશાની છે તે શું સૂચવે છે કે ગોળી છે તે આગળની દિશામાં ગતિ કરે છે, જ્યારે બંદૂક છે તો કે તે આટલા વેગથી એટલે કે 1.5 મીટર પર સેકન્ડના વેગથી પાછળની તરફ ધકેલાય છે. એટલે અહીંયા જે આ ઋણ નિશાની દર્શાવવામાં આવી છે. હવે ત્યારબાદ આના પછીનો ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ 7મું. તો કે 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી, એટલે કે પહેલા તો અહીંયા છોકરીનું આપણને તેનું માસ આપેલું છે, બરાબર. કેટલું છે? તો કે 40 કિલોગ્રામ. અને 5 મીટર પર સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે. અને પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે. પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? તો સમક્ષિતિજ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી તેમ ધારો. એટલે કે આપણે અહીંયા ધારવાનું છે કે તેના પર કોઈ અસંતુલિત બળ લાગતું નથી. એટલે કે અહીંયા આપણને અને પૈડા પણ કેવા કીધા છે કે ઘર્ષણ રહિત. ખરેખર આપણે જોવા જઈએ તો કોઈ વસ્તુ સપાટી પર ક્યારે ગતિ કરી શકે? તો કે જ્યારે તેના પર ઘર્ષણ બળ લાગે ત્યારે. પરંતુ અહીંયા ઘર્ષણ બળને અવગણવાનું છે. તો કે જેવી છોકરી પાટિયા પર કૂદશે એટલે પાટિયું પણ ગતિ કરશે, બરાબર. તો સાથે સાથે તેના પર ઉભેલી છોકરી પણ ગતિ કરશે. મતલબ કે પાટિયું જે દિશામાં ગતિ કરશે છોકરી પણ એ જ દિશામાં તેની તરફ ગતિ કરશે. તો આપણે તેનો જ વેગ શોધવાનો છે, બરાબર. તો માટે છોકરી અને પાટિયા બંનેનો વેગ સમાન થશે, કેમ કે છોકરી પાટિયા પર કૂદે છે અને પાટિયું ગતિમાં આવે છે. તો પાટિયું જે તરફ ગતિ કરશે છોકરી પણ તે દિશામાં ગતિ કરશે, એટલે બંનેનો વેગ કેવો થઈ જશે? સમાન થઈ જશે. જેટલો પાટિયાનો હશે તેટલો જ છોકરીનો હશે. તો આપણે પહેલા અહીંયા છોકરી માટે જોઈએ. તો છોકરી માટે તો પહેલા તેનું માસ કેટલું આપેલું છે? તો કે 40 કિલોગ્રામ. એટલે કે આપણે અહીંયા M1 બરાબર કેટલા લેશું? 40 kg. પછી ત્યારબાદ તેનો પ્રારંભિક વેગ, તો કે કેટલા સમક્ષિતિજ વેગથી? તો એનો જે 5 મીટર પર સેકન્ડ છે તો કે તેનો પ્રારંભિક વેગ થશે, બરાબર. એટલે કે U1. કેટલો વેગ આપેલો છે? 5 મીટર પર સેકન્ડ. અને આપણે તેનો શું અંતિમ વેગ શોધવાનો છે, એટલે કે V કેટલા છે તે આપણે શોધવાનું છે, બરાબર. હવે તેવી જ રીતે આપણે પાટિયા માટે જોઈએ. તો પાટિયાનું દળ કેટલું આપેલું છે? 3 કિલોગ્રામ. પાટિયાનું દળ કેટલું આપેલું છે? 3 કિલોગ્રામ. તો M2, બરાબર. આપણે બીજો પદાર્થ પાટિયું છે એટલે M2 કેટલું થશે? 3 કિલોગ્રામ. હવે U2 એટલે કે તેનો પ્રારંભિક વેગ. તો અહીંયા શું કીધું છે કે પાટિયું એનું આટલું દળ ધરાવે છે, બરાબર. પરંતુ હવે કેવું પાટિયું છે? તો કે સ્થિર. કેવું પાટિયું છે? સ્થિર. એટલે કે તો પાટિયાનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0. સ્થિર છે એટલે કેટલું હોય? 0. કાંઈ પણ વેગમાં હશે નહીં, એટલે કે 0 મીટર પર સેકન્ડ. અને આપણે શું કરવાનું છે? તો કે તેનો જ વેગ શોધવાનો છે, કેમ કે જે છોકરીનો વેગ છે એ જ પાટિયાનો વેગ હશે, અથવા તો જે પાટિયાનો વેગ છે એ જ છોકરીનો વેગ હશે. કારણ કે છોકરી પાટિયા પર કૂદે છે તો બંને ગતિમાં આવશે. તો પાટિયું જેટલી ઝડપથી ગતિ કરશે એટલી જ ગતિ છોકરીની પણ હશે, બરાબર. એટલે બંને માટે V કેવા થશે? સમાન થશે. મતલબ આપણે અહીંયા V1 અને V2 નો ઉલ્લેખ કરેલો નથી, ખાલી V રાખેલો છે, બરાબર. તો હવે જોઈએ તો કે છોકરી કૂદે તે પહેલાનું વેગમાન. તો આપણે અહીંયા જોઈએ, લખીએ. છોકરી કૂદે તે પહેલાનું કુલ વેગમાન. તો શું આવશે સૂત્ર? M1 U1 પ્લસ M2 U2. એટલે કે છોકરી જે કૂદે છે તે પહેલાનું વેગમાન એટલે કે બંનેનું થઈ જશે. છોકરીનું વેગમાન અને પાટિયાનું વેગમાન બંનેનું. છોકરી કૂદે છે એ પહેલા શું પરિસ્થિતિ હતી છોકરીની અને પાટિયાની બંનેની? તો કે બંનેનું કુલ વેગમાન શોધવાનું છે. એટલે કે સૂત્ર શું આવશે? M1 U1 પ્લસ M2 U2, બરાબર. તો આપણે તેમાં કિંમત મૂકીએ તો M1 કેટલું આપેલું છે આપણને? 40.
પછી U1 કેટલું આપેલું છે તો કે 5 અને M2 કેટલું આપેલું છે તો કે 3 kg અને U2 કેટલું છે 0, કેમ કે પાટિયું કેવું છે સ્થિર છે, એટલે આ બંનેનો ગુણાકાર તો 0 જ થશે, 3 નો કોઈ પણ સંખ્યા સાથેનો, અને આ બંનેનો ગુણાકાર કરશું તો કેટલું આવશે 4 × 5 = 20 એટલે કે 200, અને એનો એકમ શું લાગશે વેગમાન છે એટલે કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આ છોકરી જે પાટિયા પર કૂદે છે તે પહેલાનું આપણને વેગમાન મળી ગયું, કેટલું છે 200 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે ત્યારબાદ જોઈએ તો કે છોકરી કૂદે તે પછીનું કુલ વેગમાન. છોકરી કૂદે તે પછીનું કુલ વેગમાન. તો આના માટે આપણે શું સૂત્ર કરશું, m1 v + m2 × v, કેમ કે આપણે અહીંયા v1 અને 2 નો ઉલ્લેખ નથી કરવાનો, 1 અને 2 ની બદલે આપણે શું રાખવાનું છે v જ રાખવાનું છે, એટલે એના માટે આપણે આમ લખશું m1 v + m2 v. બરાબર. તો m1 કેટલા આપેલા છે આપણને 40 અને v શોધવાનો છે એટલે v એમને એમ રહેશે, પ્લસ m2 કેટલા આપેલા છે તો કે 3 અને v શોધવાનો છે એટલે એમ જ રહેશે. હવે અહીંયા સજાતીય પદો થશે આ બંને, એટલે આ બંનેનો સરવાળો થશે, તો 40 ને 3 કેટલા થશે 43 v, અને એનો એકમ શું છે કુલ વેગમાનનો તો કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આ છોકરી જે કૂદે છે તે પછીનું કુલ વેગમાન મળી ગયું. બરાબર. તો આપણે v શોધવાનું છે, તો આપણે વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી જાણીએ છીએ કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનનો સરવાળો કેવો થશે સરખો થશે. તો આપણે એ લખીએ કે છોકરી કૂદે તે પહેલાનું વેગમાન બરાબર છોકરી કૂદે તે પછીનું વેગમાન. છોકરી કૂદે તે પહેલાનું વેગમાન બરાબર છોકરી કૂદે તે પછીનું વેગમાન. તો આપણને જોઈ ગયા કે આપણે છોકરી કૂદે તે પહેલાનું વેગમાન અહીં કેટલું મળેલું છે 200 kg. બરાબર. તો આપણે અહીં કેટલું લખશું 200. પછી છોકરી કૂદે તે પછીનું વેગમાન, તો એ આપણને કેટલું મળ્યું 43 v. તો હવે સાવ સિમ્પલ થઈ ગયું, આપણે શું વેગ શોધવાનો છે, તો આપણે વેગને કરતા બનાવશું. તો 43 છે ગુણાકારમાં છે v સાથે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં જશે, તો v બરાબર 200/43. તો આના ભાગાકાર કરીએ તો આપણને કેટલું મળશે 4.65, અને વેગ છે એટલે વેગનો એકમ શું થશે મીટર પર સેકન્ડ. બરાબર. તો છોકરી અને પાટિયા બંનેનો વેગ આટલો હશે, કેમ કે પાટિયું જેટલું ગતિમાં હશે છોકરી પણ તેટલા જ સ્પીડથી ગતિમાં હશે, તેના પર સવાર છે. તો બરાબર. તો આપણને મળી ગયું વેગ. બરાબર. હવે આપણે જોઈએ તો ત્યાર પછીનો દાખલો. તો હોકીની પ્રતિસ્પર્ધી ટીમોના 2 ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગૂંથાઈ જાય છે, એટલે કે વીંટળાઈ જાય છે. તો પહેલા ખેલાડીનું દળ જો 60 kg છે તથા તે 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે, જ્યારે બીજા ખેલાડીનું દળ 55 kg છે અને તે 6 મીટર પર સેકન્ડના વેગથી છે. તો પહેલા ખેલાડી સાથે અથડાય છે, તો અથડાયા પછી તે કઈ દિશામાં અને કેટલા વેગથી ગતિ કરશે. બરાબર. હવે 2 ખેલાડીઓ છે. હવે એક ખેલાડી ધારો કે આપણે ધારી લઈએ કે ડાબીથી જમણી બાજુની તરફ ગતિ કરે છે. બરાબર. અને બીજો ખેલાડી છે તો કે તે
જમણીથી ડાબી તરફ ગતિ કરે છે. એટલે કે બંને ખેલાડીઓ છે તો કે તે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. એક ડાબીથી જમણી તરફ ગતિ કરશે, જ્યારે બીજાની ગતિ કેવી છે તો કે જમણીથી ડાબી તરફની ગતિ છે. બરાબર. તો હવે બંને સામસામે અથડાશે તો એકબીજા સાથે અથડાય છે અને ગુંથાઈ જાય છે. બરાબર. તો હવે અથડાયા પછી તે કઈ દિશામાં અને કેટલા વેગથી ગતિ કરશે. એટલે કે જો આ સામસામે આવ્યા અને બંને અથડાઈ ગયા પછી બંને છે તો કે આ દિશામાં ગતિ કરે છે કે બંને છે તો કે આ દિશામાં ગતિ કરે છે, આપણે એ જોવાનું છે. બરાબર. કે ડાબીથી જમણી તરફની દિશામાં બંને ગતિ કરે છે કે બંને જમણીથી ડાબી તરફની દિશામાં ગતિ કરે છે, અને કઈ દિશામાં ગતિ કરે છે અને કેટલા વેગથી ગતિ કરે છે તે આપણે જોવાનું છે. એટલે હવે બંને ખેલાડીઓના પગ તથા પૃથ્વી વચ્ચે લાગતું ઘર્ષણ બળ અવગણ્ય છે. આપણે તો પહેલા ખેલાડી માટે જોઈએ. બે ખેલાડી છે તો આપણે પહેલા ખેલાડી માટે જોઈએ. તો પહેલા ખેલાડી માટે, અને આપણે પહેલા ખેલાડી માટે જોઈએ તો આપણે પહેલા તો બંનેની દિશા નક્કી કરવી પડશે. બરાબર. કેમ કે તેના આધારે તેનો વેગ છે તો કે તે કા ધન રહેશે ને કા ઋણ રહેશે. બરાબર. કેમ કે સામસામેની દિશામાં ગતિ કરે છે. આપણે ધારીએ કે પહેલો ખેલાડી છે તે કઈ દિશામાં ગતિ કરે છે? ડાબીથી જમણી તરફ ગતિ કરે છે. કયો ખેલાડી? આ પહેલો ખેલાડી. બરાબર. આપણે પહેલા ખેલાડી માટે લખીએ કે ગતિની દિશા કઈ છે તો કે ડાબીથી જમણી. બરાબર. તો હવે આપણે તેનો જોઈએ તો કે કેટલા વેગથી, તો કે પ્રારંભિક વેગ એનો કેટલો થશે? 5. કેમ કે તે આટલા વેગથી ગતિ કરે છે એટલે એનો પ્રારંભિક વેગ કેટલો થશે? 5 મીટર પર સેકન્ડ. અને તે પહેલા ખેલાડીનું દળ કેટલું આપેલું છે આપણને? 60 kg. એટલે કે M1 કેટલું થશે? 60 kg. બરાબર. હવે એવી રીતે આપણે બીજા ખેલાડી માટે જોઈએ. બીજા ખેલાડી માટે, બીજા ખેલાડી માટે તેની ગતિની દિશા કઈ તરફ હશે? પહેલો જમણીથી ડાબી તરફ જાય છે અને બીજો ખેલાડી આ છે, તો બીજો ખેલાડી કઈ દિશામાં ગતિ કરે છે? જમણીથી ડાબી બાજુ. બરાબર. તો એની દિશા કઈ હશે? જમણીથી ડાબી બાજુ. જમણીથી ડાબી બાજુ એટલે આ સાઈડ એરો દર્શાવેલો છે. બરાબર. અને અહીંયા એની ગતિ કેવી છે તો કે ડાબીથી જમણી તરફની. તો હવે તેનું આપણે વેગ જોઈએ. તો બીજો ખેલાડી છે, આ બીજો ખેલાડી, તેનું વેગ કેટલું છે? 6 મીટર પર સેકન્ડ. બરાબર. તો આપણે U2 લખશું, પ્રારંભિક વેગ છે એટલે કેવું? 6 મીટર પર સેકન્ડ. U2 બરાબર 6 મીટર પર સેકન્ડ. પરંતુ કેવું લેશું આપણે? અહીંયા એનો વેગ માઇનસ લેશું, કેમ કે એ ઊંધી દિશામાં ગતિ કરે છે, પેલા ખેલાડીની વિરુદ્ધ દિશામાં છે. બરાબર. તો પેલા ખેલાડી માટે આપણે ધારો કે ડાબીથી જમણી બાજુ આપણે ધન દિશા લઈએ, તો બીજા ખેલાડી માટે જમણીથી ડાબી તરફને આપણે ઋણ દિશા લેવી પડે. બરાબર. અને તેનું દળ કેટલું આપેલું છે? 55 kg. તો આપણે M2 કેટલું થશે? M2 કેટલું થશે? 55 kg. બરાબર. તો હવે આપણે જોઈએ તો કે તે અથડાય છે, બંને ખેલાડી જે અથડાય છે તેની પહેલાનું કુલ વેગમાન, એટલે કે અથડામણ પહેલાનું અથવા તો અથડાયા પહેલાનું કુલ વેગમાન. તો હવે તો આપણને સૂત્ર ખબર પડી જ ગઈ હશે. શું આવશે? M1 U1 પ્લસ M2 U2.
કે m1u1 પ્લસ m2u2. તો m1 આપણને કેટલું આપેલું છે 60 અને u1 કેટલા આપેલા છે +5 બરાબર, અને પ્લસ m2 કેટલું આપેલું છે 55 અને u2 કેટલું આપેલું છે -6. તો હવે આ બંને ગુણાકાર આ કેટલો થશે 6 × 50 30 એટલે કે 300 અને આ માઇનસ પ્લસ માઇનસ એટલે 55 6 કેટલા થશે 330. તો 300 માંથી ને 330 બાદ કરીએ તો આપણને શું મળશે -30. એકમ શું થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ, કેમ કે અહીંયા 330 મોટા છે અને કેવા છે માઇનસ છે એટલે માઇનસની નિશાની લાગુ પડે બરાબર. આ પ્રારંભિક અથડામણ પહેલાનું આપણને વેગમાન મળી ગયું. હવે અથડાયા બાદનું વેગમાન, હવે શું કરશું અથડાયા બાદનું કુલ વેગમાન. અથડાયા બાદનું કુલ વેગમાન, તો એનું સૂત્ર શું થશે m1v પ્લસ m2v. કેમ કે જો બંને અથડાયા છે તો અથડાયા બાદ બંનેનો અંતિમ વેગ કેવો હશે સરખો હશે. કેમ કે આપણને અથડાઈ છે તો બંને કાં તો એક જ દિશામાં ગતિ કરે છે, કાં ડાબીથી જમણી અથવા તો જમણીથી ડાબી બરાબર. તો તેનો અંતિમ વેગ જે હશે એટલે કે જે પહેલાનો ખેલાડીનો અંતિમ વેગ હશે એ જ બીજા ખેલાડીનો વેગ હશે બરાબર. તો એના બરાબર આપણે શું લઈએ તો કે ખાલી v. તો આપણે એ સૂત્ર શું લખશું m1v પ્લસ m2v. તો m1 આપણને કેટલા આપેલા છે 60 એટલે કે 60v પ્લસ m2 કેટલા આપેલા છે 55 પ્લસ 55v. તો હવે આ બંનેનો સરવાળો થાય છે કેમ કે બંને સજાતીય પદો થઈ ગયા. તો બંનેનો સરવાળો હવે કેટલો થશે 115v અને વેગમાન શોધ્યું એટલે એનો એકમ શું થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ બરાબર. તો હવે આપણે વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણે જોઈએ તો કે અથડાયા પહેલાનું કુલ વેગમાન બરાબર અથડાયા બાદનું કુલ વેગમાન. અહીંયા લખું તો કે અથડાયા પહેલાનું વેગમાન બરાબર અથડાયા બાદનું વેગમાન. તો અથડાયા પહેલાનું વેગમાન આપણને કેટલું મળેલું છે તો કે -30 kg અથડાયા પહેલાનું મળેલું છે. આપણે અહીંયા કેટલા લખશું -30 બરાબર, સોરી અહીં કેજી મીટર પર સેકન્ડ એટલે આખો એકમ. તો અહીંયા આપણે કેટલા લખશું -30 અને અથડાયા બાદનું આપણને કેટલું મળ્યું 115v બરાબર. આપણે શું લખશું 115v. હવે આપણે શું વેગ શોધવાનો છે v, તો v ને કરતા બનાવશું બરાબર. તો આ 115 v સાથે ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો શેમાં થઈ જશે ભાગાકારમાં થઈ જશે. એટલે કે v બરાબર -30/115 બરાબર. તો હવે આપણને v કેટલો મળશે આના પરથી v કેટલો મળશે તો કે 0.26 અને કેવા મળશે માઇનસ, કેમ કે અહીંયા 30 કેવા છે માઇનસ છે એટલે આ વેગ પણ આપણને કેવો મળશે માઇનસ. તો -0.26 ને એકમ શું થશે મીટર પર સેકન્ડ, કેમ કે આપણે અહીંયા શું શોધીએ છીએ વેગ. તો પહેલો ખેલાડી અને બીજો ખેલાડી તો બંનેનો કેટલા વેગથી ગતિ કરે છે અને કઈ દિશામાં બરાબર. તો કેટલા વેગથી તો કે 0.26 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને પૂછ્યું છે કે કઈ દિશામાં. તો આને આપણે અહીંયા જ્યાં માઇનસ નિશાની એવી તેના પરથી આપણે દર્શાવી શકીએ કે કઈ દિશામાં તે ગતિ કરે છે એમ. તો આપણે અહીંયા જે વેગ છે તે માઇનસમાં આવ્યો, તો આપણે માઇનસમાં વેગ કઈ જગ્યાએ લીધો હતો તો કે આ જગ્યાએ પણ આપણે પ્રારંભિક વેગ માઇનસમાં લીધો હતો. તો કે જ્યારે ખેલાડીની દિશા કઈ તરફ હતી તો કે જમણીથી ડાબી તરફ હતી બરાબર. તો આપણે કહી શકીએ કે અહીંયા જે આ ખેલાડીનો વેગ આટલો મળ્યો છે અને એ પણ કેવો મળ્યો છે માઇનસમાં મળ્યો છે. તો ખેલાડીની ગતિ છે તે કઈ દિશામાં થતી હશે તો કે જમણીથી ડાબી તરફ થતી હશે, જમણીથી ડાબી તરફની દિશામાં તે
ગતિ કરશે અને કેટલા વેગથી કરશે તો કે 0.26 મીટર પર સેકન્ડના વેગથી. તો આ સાથે જ આપણું આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.